નમસ્કાર, હું ચૌધરી દિનેશ શેખર સીડ્સ કંપનીમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું। આજે આપણે દાદર ગામની અંદર સમી તાલુકો અને પાટણ જિલ્લો, આજે તારીખ છે 1/10/2024 અને આપણે મગાભાઈના ખેતરમાં આજે આપણે કપાસ જોવા આવેલા છીએ। જય હો પાક નિર્દેશન કાર્યક્રમનું આયોજન કરેલું છે। આજે આપણે જય હોની વેરાયટીની તમને વાત કરી લઉં તો નીચેથી સરેરાશ 1, 2, 3, 4 ને 5 ફૂટ પડે છે। એવરેજ નીચેથી સરેરાશ આ જયહોની વેરાયટીની અંદર 5 ફૂટ પડે છે। બીજું એની અંદર જો કેરેક્ટરમાં જોવા જઈએ તો એની સાથે સાથે લાગડ સિરીઝમાં ઝીંડવા પડે છે। સિરીઝમાં ઝીંડવા તમે જોઈ શકો છો। સિરીઝમાં ઝીંડવાની સાથે સાથે તમે જોઈ શકો તો એની બોલ સાઇઝ એટલે કે ઝીંડવાની જે બોલ સાઇઝ છે એ બહુ મોટી અને સારી છે। 5 પેશીવાળા ઝીંડવાની સંખ્યા લગભગ એવરેજ 60 થી 70% છે। 5 પેશીવાળા ઝીંડવા હોવાથી ફાયદો એ થાય કે કપાસિયાની અંદર વજન સારો પકડાય અને કપાસિયાની જે આપણે જે ઝીંડવું આવે છે એ તમે જયહોના કેરેક્ટરની અંદર જુઓ તો એ ફાટવામાં પણ બહુ સારું ફાટે છે। કે ખેડૂતો માટે કે જે વીણાટ માટેનું જે સારું નથી રહેતું કે અમારે મજૂર નથી આવતા એના માટે આ વેરાયટી બહુ સારી છે। ફાટવામાં પણ જલ્દી સારો ફાટે છે, આંખો ખુલે છે અને વજન પણ બહુ સારો છે। અત્યારના પ્રેડ પ્રમાણે જોવા જઈએ તો આજુબાજુનો ઘણો બધો વિસ્તારમાં વરસાદ થયો એના કેરેક્ટરમાં આ જુઓ તો આ કપાસની આખું તમે જોઈ શકો છો કે બહુ કુણપ અને બહુ સારો એવો કપાસ ગ્રીનરી સાથે આ આખા ખેતરની અંદર ઊભો છે। અને આજે ખેડૂતોનો પાક નિરીક્ષણ કાર્યક્રમ રાખેલો છે બરાબર, એનો ઘણા બધા ખેડૂતો પણ આ પાક નિરીક્ષણ અને જય હોનું નિહાળી રહ્યા છે। આભાર।